હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત અથવા અનંત અને આવૃત છે એ નક્કી કરવા માટેનો અભ્યાસ કરીશું. તો તમારે ક્યારે દશાંશ નિરૂપણ છે એને શાંત સમજવું અને ક્યારે દશાંશ નિરૂપણ છે એને અનંત અને આવૃત સમજવું એ વિશે આપણે ડીપલી અભ્યાસ કરીએ. તો જોઈએ, સૌથી પહેલાં આપણે પ્રમેય 1.5 પ્રમેય 1.5 આપણને એમ કહે છે કે જો x છે એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો સ્વરૂપ કેવું બને? પીના છેદમાં ક્યુ. અહીં જે ક્યુ છે એ શું હશે? તો કે ક્યુ એટલે 2ની સમથિંગ ઘાત અને 5ની સમથિંગ ઘાત એટલે 2ની n ઘાત અને 5ની m ઘાત. એ રીતે આપણે દર્શાવીશું. જ્યાં n છે અને m છે અનુરૂપ પૂર્ણાંકો છે. બીજું, n બરાબર 0 કે q બરાબર 1 આવું વર્ગીકરણ થઈ શકે નહીં. x પોતે કેવા છે? પૂર્ણાંક છે. હવે કોઈપણ સંખ્યાને દશાંશ સ્વરૂપ આપવા માટે તમે સૌપ્રથમ ભાગાકાર ન કરવો હોય તો ભાગાકાર આ રીતે થઈ શકે 3/8. જો ભાગાકારનો ઓપ્શન સિલેક્ટ ન કરવો હોય તો તમે આ રીતે પણ કામ કરી શકો. 3/8 છે એટલે કે અંશમાં 3 છે, છેદમાં 8. તમારે સૌપ્રથમ શું ચેક કરવાનું છે? ક્યુ મીન્સ કે છેદ એટલે કેટલા હોવા જોઈએ? દશાંશ એટલે 2ની સમથિંગ ઘાત અને 5ની સમથિંગ ઘાત એટલે કે 5 દુ કેટલા થઈ જાય? 10. અને છેદમાં 10 હોય તો સંખ્યા કેવી બની જાય? દશાંશ. આપણે દશાંશ સંખ્યા ઉપર જ ધ્યાન દેવાનું છે, એ ત્યાં જ ફોકસ કરવાનું છે. એટલા માટે છેદમાં 2 અને 5 હોવા કમ્પલસરી છે. તો એ 3/8 એટલે 8 જે છેદમાં છે એ 2ની કેટલી ઘાત છે? 3 ઘાત. તો તમે વધારાની ઇમેજિનથી 2ની 3 ઘાત હોય તો એટલી જ ઘાત 5ની ઉમેરી શકો. એટલે 5ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત. જો 2ની 3 તો 5ની 3 હોય, 2ની 4 હોય તો 5ની 4. જેટલી 2ની ઘાત છે એટલી જ તમારે 5ની ઘાત રાખવી પડે, જેથી કરીને 5 દુ કેટલા થઈ જાય? 10. અને ઘાત પણ સરખી થઈ જાય. સામે છેદમાં આપો છો તો તમારે અંશમાં આપવું પડે, એટલે 2ની 3 ઘાત અંશમાં ઉમેરાશે. 5ની 3 ઘાત અંશમાં ઉમેરાશે. 5ની 3 ઘાત એટલે 125. 125 3ને ગુણે એટલે કેટલા થઈ જાય? 375. 375ના છેદમાં 10ની 3 ઘાત એટલે કે 1000. 1000 એટલે કે 3 પછી પોઈન્ટ એટલે 0.375. આ રીતે 2ની સમથિંગ ઘાત હોવાથી તમે ઇમેજિનથી 5ની સમથિંગ ઘાત મૂકી અને 10ની ઘાત કરી અને સાદુરૂપ આપી શકો. અને ભાગાકાર આ રીતે દશાંશ પદ્ધતિથી થઈ શકે. હવે અહીં છે 13/125 એટલે ભાગાકાર એકચ્યુઅલી આ રીતે થાય 13/125. પણ હવે જો આવો ભાગાકાર ન સ્વીકારવો હોય તો આપણે સરળ સ્વરૂપમાં 125ને છેદ ઘાતમાં કન્વર્ટ કરી નાખવા. 125 5ની કેટલી ઘાત છે? 3 ઘાત. જો 5ની 3 ઘાત હોય તો તમે અહીં 2ની 3 ઘાત ઉમેરી શકો 5 દુ 10 કરીને. હવે છેદમાં 2ની 3 ઘાત ઉમેરો છો તો અંશમાં 2ની 3 ઘાત ઉમેરવી પડે, એટલે 2ની 3 ઘાત એટલે 8. 13 × 8 13 × 8 104. છેદમાં 5 દુ 10 10ની 3 ઘાત એટલે આપણે છેદમાં 1000 હોય તો 0.104 એ રીતે થઈ શકે. આગળ જોઈએ. ઓકે, 7/80 છે એટલે ભાગાકાર આ રીતે થાય 7/80. હવે આ રીતે ઓપ્શન ન સ્વીકારવો હોય તો 80ને પહેલાં આપણે 16 × 50 એટલે 2ની કેટલી ઘાત થઈ? 4 ઘાત ગુણ્યા 5. અહીં 2ની 4 ઘાત છે એટલે 5ની 4 ઘાત કરવાની. 5ની 4 ઘાત કરો તો 1 5 તો છે, 3 ઘાત ઘટે છે એટલે અંશમાં તમારે 3 ઘાત આપવી પડે. 3 ઘાત એટલે 5ની 3 ઘાત 125. 125 ગુણ્યા 7 એટલે 875. છેદમાં 10ની કેટલી ઘાત થઈ જાય? 5 દુ 10 પણ 4 ઘાત એટલે 10ની 4 ઘાત. તો અહીં તમારે થઈ જશે 0.0875. આગળ જોઈએ ચોથો. અહીં આપણે 14,588 ભાગ્યા 625. તો અંશમાં આપણે આ રીતે ભાગાકાર થઈ શકે 14,588 ભાગ્યા 625.
એ રીતે ના કરવું હોય તો દશાંશ સ્વરૂપે જવું હોય તો 625 5ની કેટલી ઘાત છે? 4 ઘાત. તો 5ની 4 ઘાત હોય તો છેદમાં 2ની 4 ઘાત ઉમેરી દો. છેદમાં 2ની 4 ઘાત ઉમેરો તો અંશમાં કેટલી? એ 2 ઘાત તો હતી ને 4 બીજી આવી, એટલે ટોટલ ઘાત કેટલી થઈ ગઈ? 4 ઘાત પ્લસ થઈ, એટલે 2ની 6 ઘાત. અહીંયા 7 ને 521 તો ઓલરેડી હતા જ. તો એ રીતે 10ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. અહીં ગુણાકારમાં 2 તેત્રી 408, 10 છેદમાં 4 0થી એડ કર્યા એટલે 4.4 પછી પોઈન્ટ નીકળ્યા. તો આ રીતે આપણે દશાંશ સ્વરૂપ આપી શકીએ કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કર્યા વગર. અને જો દશાંશ સ્વરૂપમાં 2ની સમથિંગ ઘાત કે 5ની સમથિંગ ઘાત ઉમેરી શકાતી હોય, વધારી શકાતી હોય, એડ કરી શકાતી હોય, તો એનો મતલબ એમ થાય કે એ સંખ્યા છે એ દશાંશ સ્વરૂપમાં છે. અને જો ના ઉમેરી શકાતું હોય તો દશાંશ સ્વરૂપ નથી એવું સાબિત થાય. આગળ જોઈએ આપણે પ્રમેય 1.6. 1.6માં એમ કહે છે કે જો x બરાબર p/q, આગળ આપણે જોઈ લીધું, ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ 2ની n ઘાત 5ની n ઘાત સ્વરૂપે હોય, n એમ અનૂર્ણ પૂર્ણાંકો હોય, xનું દશાંશ સ્વરૂપ કેવું થઈ જાય? નિરૂપણ શાંત છે. જો 2 અને 5 આ બે જ ઘાત સિવાય બીજી કોઈ ઘાત ન આવતી હોય, બીજી કોઈ સંખ્યા જ ન આવતી હોય 2 ને 5 સિવાય, અથવા સિંગલ 2 આવતા હોય અથવા સિંગલ 5 આવતા હોય, તો એ કેવું સ્વરૂપ છે? એ શાંત સ્વરૂપ છે. બીજી કન્ડિશન મૂકે છે, ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ અનૂર્ણ પૂર્ણાંકો 2ની n ઘાત ને 5ની n ઘાત સ્વરૂપે ના હોય, એ સિવાયના બીજા સંખ્યા હોય, 2ની સમથિંગ ઘાત હોય, સાથે 3ની ઘાત હોય, સાથે 7ની ઘાત હોય, સાથે 11 હોય, સાથે 13 હોય, આવા 2 અને 5 સિવાય 2 અને 5 સિવાય બીજી કોઈ સંખ્યા આવતી હોય તો એ કેવું થઈ જાય? અનંત અને આવૃત છે એમ કહી શકાય. ઉપરની ચર્ચાના અંતે આપણે તારણ પર આવીએ કે દરેક સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોઈ શકે અથવા અનંત અને આવૃત, બેમાંથી એક હોઈ શકે. જોઈએ આગળ આપણે સ્વાધ્યાય 1.4. કન્ડિશન તમારે એટલી જ છે કે સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે એ સમજાવવાનું છે, યા તો અનંત અને આવૃત છે એમ સમજવાનું છે. શાંત એટલે મર્યાદિત, દશાંશ સ્વરૂપ દર્શાવી શકાય. અનંત આવૃત એટલે દશાંશ સ્વરૂપ દર્શાવી ન શકાતું હોય. તો જોઈએ આપણે સૌથી પહેલું 13/31/25. તો આપણે એ દશાંશ છે કે શાંત છે કે અનંત છે એ ચેક કરી લઈએ. 13/31/25. ઓકે, તો 31/25 છે એ 5ની 5 ઘાત છે. 5ની 5 ઘાત છે એટલે આપણે અહીં ઓનલી 5 જ છે એટલે 2ની 5 ઘાત ઉમેરી શકીએ. અંશમાં આપણે 2ની 5 ઘાત ઉમેરી શકીએ. અને 2 અને 5 સિવાય બીજું કાંઈ નથી એટલે એ કેવું ગણાશે? શાંત ગણાશે. હજી દાખલો ગણવાનો નથી, દાખલો નેક્સ્ટ ટોપિકમાં ગણવાનો છે. અત્યારે તો આપણે ખાલી ડિસાઇડ કરવાનું છે કે શાંત છે કે અનંત આવૃત છે, આટલું જ ડિસાઇડ કરવાનું છે. સિંગલ 5 સિંગલ 2 આવશે અથવા 2 ને 5 બંને આવશે તો શાંત છે. નહીં આવે આ કન્ડિશન યાદ રાખવાની, 2ની ઘાત ને 5ની ઘાત ના આવે એ સિવાય બીજું કાંઈ આવે તો તમે સાબિત નહીં કરી શકો. એના પછી સેકન્ડ જોઈએ આપણે 8 છેદમાં છે 17/8, એટલે 8 કેટલી ઘાત છે? 2ની 3 ઘાત છે. તો 2ની 3 ઘાત હોવાથી અહીં આપણે વધારાના 5ની 3 ઘાત ઉમેરી શકીએ અને 5 દુ 10 કરી અને આપણે એને આ સ્વરૂપમાં 2ની n ઘાત અને 5ની m ઘાતના સ્વરૂપમાં આપી શકીએ, માટે એ શાંત સ્વરૂપ છે. એના પછી આપણે જોઈએ 455 છેદમાં, તો 455 છે અને આ રીતે આપણે અવયવ પાડીએ 455, તો આ રીતે અવયવ પાડીએ આપણે તો સૌથી પહેલાં 5થી પાડવાના, ત્યાર પછી 7થી પડે, ત્યાર પછી 13થી પડે. એટલે આવા અવયવ આપણા પડે છે જે આપણને બતાવે છે કે એના છેદ આ રીતે હોય 5 × 7 × 13. અહીં આપણે 5 તો છે પણ એની સાથે કમ્પલસરી 2 આપણે ઉમેરી શકીએ, પણ 13 અને 7 હોઈ શકે નહીં. અને આ 13 અને 7 આપણા નિયમ વિરુદ્ધનું કામ છે. 2ની ઘાત ને 5ની ઘાત જ હોવી જોઈએ, એ સિવાય બીજા કોઈ આંકડા ન હોવા જોઈએ, અને એ છે એટલા માટે આ નિરૂપણ કેવું છે? અનંત અને આવૃત છે. આ નિરૂપણ શાંત નથી. એના પછી જોઈએ 4 નંબરમાં 1600 છે. 1600 એટલે અહીંયા પહેલાં છેદ ઉડાડી નાખ્યા છે 5થી, એટલે 320 અને 3 આ રીતે નાનું સ્વરૂપ આવ્યું. 320 છે એ શું છે? તો કે ભાઈ એ 5ની 1 ઘાત અને 2ની 6 ઘાત, એટલે 32 × 10
64 ગુણ્યા 5 કર્યા છે એટલે 64 50 320. તો 2ની જ ઘાત અને 5ની જ ઘાત છે, એ સિવાય બીજો કોઈ ડિજિટ નથી. તો આ કેવું છે? શાંત છે. એના પછી જોઈએ 29/343. 343 છે એ 7ની જ ઘન છે. આપણી પાસે 2 નથી અને 5 પણ નથી. તો આ કેવું સ્વરૂપ છે? અનંત અને અવૃત્ત સ્વરૂપ છે. આગળ જોઈએ આપણે 23/2 ઘન 5 વર્ગ. અહીં ડાયરેક્ટલી જ આપેલું છે 2 ઘન ને 5 વર્ગ. તો બંને ઘાત છે, 2 પણ છે અને 5 પણ છે. તો આપણે એનો સ્વરૂપ ચેન્જ કરી શકીએ. એટલે એ કેવું છે? શાંત. 2 અને 5 સિવાય કોઈ છેદમાં ડિજિટ નથી. એ સિવાય નેક્સ્ટ જોઈએ, અહીં 2ની સમથિંગ ઘાત છે, 5ની સમથિંગ ઘાત છે, સાથે 7ની એ ઘાત છે. અહીં 2ની અને 5 સિવાય 7 વધારાના છે. એટલે આ કેવું છે? અનંત અને અવૃત્ત છે. એના પછી જોઈએ આપણે, તમારે કમ્પેરિઝન ઓનલી 2ની સમથિંગ ઘાત 5ની સમથિંગ ઘાત સાથે જ કરવાનું છે. ઓકે, અહીં 6/15 છે. 15 એટલે 5 તેરી 15, પણ સામે 2 તેરી 6 પણ થાય છે. 3 કટ પણ થાય. એટલે અહીં જો 3 છે એ ડાયરેક્ટલી કટ થઈ જાય તો આપણને શું વધશે? 2/5. ઓનલી 5 જ હવે છેદમાં છે એવું સમજવાનું છે. માટે એ કેવું થઈ જશે? શાંત સ્વરૂપ છે. આગળ જોઈએ, ઓકે, અહીં છે 35/50 એટલે 7×5 = 35 અને 50 એટલે 5×5 = 25 દુ 50. 5 કટ કર્યા. 2ની 1 ઘાત ને 5ની 1 ઘાત છેદમાં આપણે જે જોઈએ છીએ 2ની ઘાત ને 5ની ઘાત, 2 અને 5 જ જોઈએ છીએ, એ જ છે. એટલે કેવું સ્વરૂપ છે? શાંત સ્વરૂપ છે. એના પછી આગળ જોઈએ આપણે 77/210. 77ના આપણે અવયવ પાડ્યા. અહીં 7 કટ થઈ જાય છે, પણ 3 કટ થશે નહીં. આ 3 વધશે. 3 વધે છે એટલે 2ની ઘાત ને 5ની ઘાત સિવાય 3ની ઘાત આવે છે. માટે આ કેવું સ્વરૂપ છે? અનંત અને અવૃત્ત છે. તો આ રીતે આપણે મિત્રો અનંત અને અવૃત્ત સ્વરૂપ છે કે શાંત સ્વરૂપ છે એ નક્કી કરી શકીએ. જે સંખ્યાઓને 2ની સમથિંગ ઘાત અને 5ની સમથિંગ ઘાત જ છેદમાં હોય એ સંખ્યાઓ છે એ આપણે શાંત સ્વરૂપ દર્શાવે છે. જ્યારે 2 અને 5 સિવાયના અન્ય સંખ્યાઓ છેદમાં આવે છે તો આપણે એને અનંત અને અવૃત્ત દર્શાવીશું. હવે આપણે દાખલા નંબર 2 છે એમાં એવું સ્પષ્ટ કીધું છે કે દાખલા નંબર 1ના જે 10 દાખલાઓ હતા એ 10 દાખલાઓમાં જ્યાં તમારે શાંત સ્વરૂપ આવ્યું છે ત્યાં ગણતરી કરીને દર્શાવો. એટલે આ જે શાંત સ્વરૂપ હતું, પહેલું સ્વરૂપ આપણું શાંત હતું. તો આપણે એ શાંત સ્વરૂપને આ જોઈને આપણે નક્કી કરી લીધું કે શાંત છે. આટલું કામ આપણું પહેલા દાખલાનું હતું. હવે આપણે બીજા દાખલામાં આટલું કામ દર્શાવવાનું છે. તો એ સ્વરૂપ કયું છે એ ગણતરી કરીને દર્શાવવાનું છે. અહીં 5ની 5 ઘાત છે તો આપણે વધારાની 2ની 5 ઘાત ઉમેરવી જોશે. અને 2ની 5 ઘાત અંશમાં છેદમાં આપશું તો આપણે 2ની 5 ઘાત અંશમાં આપવી પડશે. એટલે 2ની 5 ઘાત એટલે કેટલા થશે? 32. 32 ગુણ્યા 13 એટલે કેટલા થશે? 416. અહીં 5 ઘાત એટલે 1ના 5 0, 1 + 5 0 એટલે 1 લાખ. 1 લાખ એટલે 5 પછી પોઈન્ટ. આ 1 2 3 4 અને 5 એ પોઈન્ટ. એટલે આપણને સંખ્યા મળશે 0.00416. આને કહેવાય આપણે શાંત સ્વરૂપમાં નિરૂપણ આપ્યું. એટલે આપણે આટલી ગણતરી કરીને દર્શાવવાની છે. આગલા દાખલામાં આપણે આટલું નક્કી કર્યું. 5ની 5 ઘાત હતી એટલે 2ની 5 ઘાત છેદમાં ઉમેરી એટલે અંશમાં ઉમેરી એટલે ગુણાકાર કર્યો. ગુણાકાર કરીને આપણે એને દશાંશ સ્વરૂપ આપી દીધું. નેક્સ્ટ જોઈએ, બીજું આપણું એ પણ શાંત સ્વરૂપ હતું. શાંત સ્વરૂપ છે તો આપણે એને ગણતરી કરીને દર્શાવીશું. 8 છે એટલે 2ની 3 ઘાત છે. 2ની 3 ઘાત હોય તો 5ની 3 ઘાત આપવી પડે. છેદમાં 5ની 3 ઘાત આપો તો અંશમાં 5ની 3 ઘાત આપવી પડે. ગુણાકાર 125 થાય. 125 છે 17ને ગુણે એટલે 2125 થાય. છેદમાં 3 ઘાત એટલે એક સાથે 3 0 હોય. 5 ઘાત હોય તો એક સાથે 5 0 હોય.
3 પછી પોઈન્ટ પડે, આમાં 5 પછી પોઈન્ટ પડે, જેટલા 0 એટલા પછી પોઈન્ટ. તો અહીં આપણે 3 આંકડા પછી પોઈન્ટ કર્યા. એ રીતે અહીં નેક્સ્ટ 4 નંબરનું હતું એ શાંત હતું, તો આપણે એને દશાંશ સ્વરૂપમાં દર્શાવવું પડે. આપણી પોઝિશન આવી હતી 2/6 ગુણ્યા 5/6, સોરી 2/6 ગુણ્યા 5. હવે જો 2/6 હોય તો 5/6 જ હોવી જોઈએ. અહીં 1 5 તો હતા આપણી પાસે, તો વધારાના આપણે 5 5 આપ્યા, તો છેદમાં વધારાના 5 આપ્યા છે, છેદમાં વધારાના 5, તો અંશમાં પણ 5 આપવા પડે. એટલે 5/5 ગુણ્યા તો 3, એટલે 93/75 થશે. 6 છે તો છેદમાં કેટલા 0 આવશે? 6 0 આવશે. 6 0 આવે તો 6 સંખ્યા પછી પોઈન્ટ પડે, એટલે 1 2 3 4 5 અને છઠ્ઠી સંખ્યાએ પોઈન્ટ. તો આ રીતે 4 નંબરનું દશાંશ સ્વરૂપ આપી શકાશે. નેક્સ્ટ જોઈએ આપણે 2/3 અને 5નો વર્ગ. ઓલરેડી દશાંશ સ્વરૂપ જ હતું. અહીં સૌથી વધારે ઘાત 2ની છે, એટલે 2/3 હોય તો 5ની પણ 3 ઘાત આપવી પડે. હવે અહીં ઓલરેડી 2 ઘાત તો છે જ, એક જ વધારાની આપી છે, એટલે 5 એક જ વધારાના આપ્યા. તો અહીં શું થશે કે 5 દુ 10, 10ની 3 ઘાત એટલે 1000, 23 50 115. બંનેનું દશાંશ સ્વરૂપ 3 આંકડા પછી પોઈન્ટ, એટલે 0.115. ત્યાર પછી 8 નંબર છે દશાંશ સ્વરૂપ છે, એટલે કે 5 જ ઘાત હતી, એક જ ઘાત છે, 5 છે, તો હવે એને વધારાના 2 આપી દો, 1 ઘાત. તો અંશમાં 1 ઘાત વધારે આપી દો, એટલે 2 દુ 4/10, એટલે 0.4. અહીં 5 દુ 10, એક જ 0 છે, તો એક જ આંકડા પછી પોઈન્ટ. એવી રીતે 9 નંબર છે, એ પણ શાંત સ્વરૂપ આવ્યું. તો 9 નંબર શાંત સ્વરૂપ હોવાથી આપણે 35/50, એટલે કે છેદમાં આપણે 2 ગુણ્યા 5, 2ની સિંગલ ઘાત જ છે, કંઈ આપવાનું નથી, જેમ છે એમ જ 5 દુ 10 કરી અને 0.7. તો આ રીતે આપણે દશાંશ સ્વરૂપ છે, જે શાંત સ્વરૂપ હતા એને આપણે રિયલ દશાંશ સ્વરૂપમાં દર્શાવ્યા. હવે આવે છે ત્રીજો દાખલો. નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં, અને જો સમય હોય તો તેના સ્વરૂપ. પીના છેદમાં ક્યુ માં ક્યુના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકો? પહેલી સંખ્યા છે આપણી પાસે 43.1 2 3 4 5 6 7 8 9, બસ 9 સુધી લિમિટ છે. તો નું દશાંશ નિરૂપણ કેવું છે? શાંત છે, તે સમય સંખ્યા છે, કારણ કે ત્યાં ડોટ ડોટ મૂકીને આગળ પ્રોસેસ કરેલી નથી. આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોવાથી પીના છેદમાં ક્યુ છેદના અવિભાજ્ય અવયવ 2 અથવા 5 અથવા બંને હોઈ શકે. આગળ જોઈએ 2 નંબર છે 0 પોઈન્ટ સમથિંગ, પાછળ કેટલા મૂકેલા છે? ડોટ ડોટ ડોટ. તો આ દશાંશ નિરૂપણ કેવું છે? અનંત અને અનાવૃત્ત છે. આથી કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે, એ સમય નથી. ઇટ મીન્સ કે એ સંખ્યાઓ અનલિમિટેડ છે, જેની પાછળ ડોટ 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 મુકાઈ જતું હોય, પછી ક્યાં પૂરું થાય છે એ ખબર નથી, માટે એ કેવા ગણાશે? અનંત અને અનાવૃત્ત ગણાશે. એના પછી ત્રીજા નંબરની જે સંખ્યા આપણને આવી બતાવી છે 43.1 2 3 4 થી લઈને 9, પછી ત્યાં 12 મૂક્યો છે. ઉપર જે આ સિરીઝ બતાવે છે એ 12ની સિરીઝ છે. 12 મતલબ કે ફરીથી રિપીટ થાય. 9 જેવું પૂરું થયું, ફરીથી 1 2 3 4 5, 9 એ પૂરું, ફરીથી 1 2 3 4 5 9. પણ એક લિમિટ છે કે 1 થી ચાલુ થઈને 9 એ પૂરું, વળી 1 થી પૂરું થઈને 9 સુધી, વળી 1 થી 9 સુધી. અનલિમિટેડ નથી ડોટ ડોટ ડોટની જેમ. તો એ કેવી સંખ્યા બતાવે છે? સમય બતાવે છે. અનંતને આવૃત્ત સ્વરૂપ છે, પણ કેવી છે? એ સમય છે. આગળ છે આપણે પહેલું જોયું, એ પહેલામાં 1 થી 9 પછી પૂરું, ત્યાં ના તો 12 મૂકેલો છે કે ના ડોટ મૂકેલા છે, બેમાંથી કશું નથી. તો એ કેવા છે? શાંતેય છે અને સમયે છે. જો અહીં 12 પણ નથી, સેમ આની જેમ, અને અહીં ડોટ ડોટ નથી. જો ડોટ ડોટ હોત તો કેવા હોત? અનંત.
અને અહીં લિમિટ છે. લિમિટ એટલે શાંત, જે સંખ્યા મર્યાદિત છે એ શાંત છે, અને શાંત છે એ સમય છે. તો આ રીતે આપણે દશાંશ પણ કરી શકીએ સંખ્યાઓનું. વાસ્તવિક સંખ્યાઓનું આ ચેપ્ટર છે એ આપણે અહીં પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરમાં આપણે 4 વસ્તુઓ શીખ્યા. એક યુક્લિડની ભાગાકાર પ્રવિધિ શીખ્યા. બીજું આપણે ગુસા અને લસા અવયવીકરણની મેથડથી શીખ્યા. ત્રીજા વિડીયોમાં આપણે અસમય સંખ્યાઓ જોયું, અને ચોથા વિડીયોમાં આપણે વાસ્તવિક સંખ્યાઓ છે અને દશાંશ નિરૂપણ વિશેનો અભ્યાસ કર્યો. અહીં ચારેય ટોપિક પૂરા થાય છે. 4 માર્કના ચેપ્ટરને બહુ સારી રીતે અભ્યાસ કરશો. આજના વિડીયો માટે બસ આટલું જ. થેન્ક યુ વેરી મચ.